રાજકોટમાં ગોંડલના ગુંદાળા ગામે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલો કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી। હુમલાના વિરોધમાં ગામના લોકો રસ્તા પર ઉતર્યા હતા। સરપંચ ગોરધન ડાભી પર ગઈકાલે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો હતો। 3 જેટલા શખ્સોએ હથિયારો સાથે સરપંચ પર હુમલો કર્યો હતો। વિરોધના પગલે પોલીસે મોટો બંદોબસ્ત ગોઠવી દીધો છે। જમીનના પ્લોટની માથાકૂટને લઈને સરપંચ પર આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાને લઈને ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તો સરપંચ ગોરધન ડાભી પર ગઈકાલે સાંજે 3 જેટલા લોકો આવ્યા હતા અને જમીનની વિવાદને લઈને આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। હુમલો કરનાર ત્રણેય આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। ધરપકડ બાદ અત્યારે તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે। ગોંડલના ગુંદાળા ગામની આ ઘટના છે કે જ્યાં સરપંચ પર જમીનના પ્લોટની માથાકૂટને લઈને 3 જેટલા લોકોએ હુમલો કર્યો હતો। પોલીસની ટીમ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે। પોલીસે ત્રણેય આરોપીઓની અત્યારે ધરપકડ કરી લીધી છે।